નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે હન્ટિંગ એટલે શું. સિંક્રોનસ મોટરમાં એક ટર્મ યુઝ થતી હોય છે હન્ટિંગ. તો આપણે હન્ટિંગને સમજવાના છે અને હન્ટિંગની ઇફેક્ટને જોવાના છે. અહીંયા ફિગરમાં તમને દેખાય છે એ મોટરનું આઉટસાઇડનું કવર છે, એટલે કે આને હું સ્ટેટર કહી શકું. આ આપણી અંદરની જે સાઈડ રોટર છે એ તમને દેખાઈ રહી છે. અને અહીંયા જો તમે જોઈ શકતા હોય તો રોટરની અંદર આપણે ડીસી સપ્લાય આપીએ છીએ, એટલે એના લીધે જે ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ તમારું ડીસી મેગ્નેટિક ફિલ્ડ હશે. અને સ્ટેટરમાં આ બહારની સાઈડ જે તમને આ સ્ટેટરની અંદર વાઇન્ડિંગ છે એના લીધે જે ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ તમારું એસી મેગ્નેટિક ફિલ્ડ હશે. આ બંને મેગ્નેટિક ફિલ્ડ એકબીજા સાથે લોક થઈ જાય છે અને એટલા માટે રોટરની ફરવાની ડાયરેક્શન અને રોટરની સ્પીડ પણ સિંક્રોનસ સ્પીડ જેટલી હોય છે. સૌથી પહેલાં હું વાત કરી દઉં આપણે ડેફિનેશનની, કે ભાઈ હન્ટિંગ કહેવાય કોને. તો જ્યારે સિંક્રોનસ મોટર ઉપર લોડ સડનલી વધી જાય અથવા તો સડનલી ઘટી જાય ત્યારે જે તમારા રોટરના એક્સિસ છે એ સ્ટેટરના એક્સિસ કરતાં પાછળ પડી જાય છે અને એના લીધે રોટર ઉપર જે ઇફેક્ટ આવે છે એને આપણે કહીએ છીએ હન્ટિંગ. આપણે ડિટેલમાં એને સમજીએ કે જ્યારે પણ નો લોડ કન્ડિશન છે તો અહીંયા બહાર જે તમને દેખાય છે તમારું કયું ફિલ્ડ છે, બહાર તમારું સ્ટેટરને લીધે પ્રોડ્યુસ થતું મેગ્નેટિક ફિલ્ડ છે. અહીંયા અંદર જે દેખાય છે આ કયું છે, તો કે રોટરને લીધે પ્રોડ્યુસ થતું મેગ્નેટિક ફિલ્ડ. નો લોડ કન્ડિશન હોય ત્યારે મોટરનું સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ અને રોટરનું મેગ્નેટિક ફિલ્ડ બંને એકબીજા સાથે ઇન્ટરલોક થઈ જાય છે. ઇન્ટરલોક એટલે કે એવી કન્ડિશન કે બંને હંમેશા એકબીજાની સાથે જ ફરશે અને એટલા માટે આપણું રોટર પણ સિંક્રોનસ સ્પીડથી ફરે છે. એ વખતે રોટર મેગ્નેટિક ફિલ્ડ અને સ્ટેટર મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ જેને આપણે લોડ એંગલ તરીકે ઓળખીએ છીએ એ હોય છે 0 ડિગ્રી. હવે શું થાય છે, જ્યારે તમે સડનલી લોડ એટલે કે અચાનક જ રોટર ઉપર લોડ વધારી દો છો, મોટર ઉપર લોડ તમારો વધારો છો, એટલે અલ્ટિમેટલી એ લોડ કોના ઉપર પડવાનો છે, રોટર ઉપર. અને રોટરની જે એક્સિસ છે એ અને સ્ટેટરની જે એક્સિસ છે એ બંને વચ્ચે લોડ એંગલ જે પહેલાં 0 ડિગ્રી હતો હવે એ એંગલ વધતો જાય છે. આ એંગલ વધે છે પણ હજી પણ સિંક્રોનિઝમ લૂઝ થતું નથી અને એટલે રોટર હજી પણ સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફરવાનું ચાલુ રાખે છે. એટલે કે મોટર ઉપર જ્યારે તમે સડનલી લોડ વધારો છો અથવા ઘટાડો છો તો ચેન્જ શેમાં થાય છે, તો આ લોડ એંગલ ડેલ્ટામાં. ક્યાં સુધી સડન ચેન્જની અંદર આ વધારો કે ઘટાડો એ મોટર સહન કરી શકે, તો કે આ ડેલ્ટા એંગલની વેલ્યુ જ્યારે 90 ડિગ્રી થઈ જાય ત્યાં સુધી મોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફરી શકે છે. જેવો આ લોડ એંગલ 90 કરતાં વધારે ગયો, 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ કરતાં વધારે ગયો તો તમારું જે રોટર છે એ સિંક્રોનિઝમમાંથી છૂટી જશે અને રોટર પછી સિંક્રોનસ સ્પીડ ઉપર ફરી શકશે નહીં. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સિંક્રોનસ મોટર ઉપર સડનલી લોડ આપવો નહીં અથવા એના ઉપર લોડ હોય તો સડનલી લોડ એમાંથી કાઢવાનો નહીં. આપણે ડાયાગ્રામના ફોર્મમાં જોયું, હવે આપણે જે ટર્મ છે એ જોઈ લઈએ કે શું કહે છે. સિંક્રોનસ મોટરમાં સ્ટેટર ફિલ્ડ એક્સિસ અને રોટર ફિલ્ડ એક્સિસ નો લોડ ઉપર એકબીજા સાથે મિક્સ થઈ જાય છે. જ્યારે લોડ મોટર ઉપર વધે છે ત્યારે રોટર જે હોય છે એનું ફિલ્ડ પાછળ પડે છે સ્ટેટરની એક્સિસ કરતાં. જેટલા એંગલથી રોટર એક્સિસ પાછું પડે છે એને આપણે લોડ એંગલ ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. જ્યારે પણ મોટરના લોડમાં સડન ચેન્જ થાય છે ત્યારે રોટર શું કરે છે, તો કે નવી જે પોઝિશન છે ઇક્વિલિબ્રિયમની એના ઉપર જવા ટ્રાય કરે છે અને રોટરના ઇનર્શિયાને લીધે એ ફાઇનલ પોઝિશન ઉપર તરત પહોંચી શકતી નથી અને એટલા માટે નવા પોઝિશન ઉપર જઈ અને એ ઓસિલેટ થાય છે. તો આ જે રોટર ઓસિલેટ થાય છે ક્યારે, જ્યારે લોડમાં સડન ચેન્જ આવે છે ત્યારે. એ ઇફેક્ટને આપણે હન્ટિંગ તરીકે ઓળખીએ છીએ. એની ડેફિનેશન ખાલી એક માર્ક માટે પૂછાય તો આપણે કહીએ છીએ કે સડન ચેન્જ ઓફ લોડ ઓન સિંક્રોનસ મોટર સેટઅપ oscillation on the rotor. This oscillation about its new equilibrium position are called hunting. એટલે કે નવી પોઝિશન ઉપર તમે જે સડન ચેન્જ કર્યો રોટરના અંદર લોડ વધારવાથી અથવા લોડ અચાનક ઘટાડવાથી, તો નવી જે પોઝિશન આવી રોટરની ત્યાં રોટર જે ઓસિલેટ કરે છે એને આપણે હન્ટિંગ
અથવા તો સ્વિંગિંગ તરીકે ઓળખીએ છીએ. એની ઇફેક્ટ શું થશે તો જે સિંક્રોનિઝમ છે રોટર અને સ્ટેટરની વચ્ચે કે જેના લીધે રોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે એ લૂઝ થવાના ચાન્સીસ છે, એટલે કે રોટર બંધ થઈ જવાની શક્યતા છે. સપ્લાય વોલ્ટેજની અંદર વેરિએશન થવાના ચાન્સીસ છે એના લીધે. ઇટ ઇન્ક્રીઝ ધ પોસિબિલિટી ઓફ રેઝોનન્સ કન્ડિશન આવવાની શક્યતા છે. ઇટ કોઝિસ મિકેનિકલ સ્ટ્રેસ ઓન રોટર શાફ્ટ. રોટર શાફ્ટની ઉપર મિકેનિકલ સ્ટ્રેસ એટલે કે વાઇબ્રેશન આવવાની ચાન્સીસ છે. ઇટ ઇન્ક્રીઝિસ મિકેનિકલ લોસીસ. રોટરને લીધે જે મિકેનિકલ લોસીસ થાય છે એમાં પણ હન્ટિંગ ઇફેક્ટને લીધે વધારો થાય છે. અને ઇટ ઇન્ક્રીઝિસ ધ ટેમ્પરેચર ઓફ મશીનનું ટેમ્પરેચર પણ આના લીધે વધે છે. આને ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ તો જો તમારું સેલિયન્ટ પોલ ટાઈપનું રોટર હોય તો એની અંદર આપણે ડેમ્પર વાઇન્ડિંગ પ્રોવાઈડ કરી અને હન્ટિંગ ઇફેક્ટને દૂર કરી શકીએ છીએ. જો સિલિન્ડ્રિકલ ટાઈપ રોટર હોય તો તમે એની અંદર ફ્લાય વ્હીલ મૂકી અને આને જે હન્ટિંગ ઇફેક્ટ છે એને ઓછી કરવા માટે પ્રયાસ કરી શકો છો. ફ્લાય વ્હીલ જો કે જનરેટરની અંદર યુઝ થતું હોય, રોટરની અંદર આપણે બાર્સ મૂકીને પણ ટ્રાય કરતા હોઈએ છીએ. તો આ હતા ઇફેક્ટ ઓફ હન્ટિંગ કોને કહેવાય અને હન્ટિંગને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ. જેને ખ્યાલ ના આવતું હોય ઇંગ્લિશમાં તો એ આ ગુજરાતી સ્લાઇડ ઉપર આવી વિડીયો પોઝ કરી અને જોઈ શકે છે. અને હન્ટિંગની ઇફેક્ટ છે પણ અહીંયા આ સ્લાઇડમાં ગુજરાતીમાં લખેલી છે. તો હોપ કે તમને હન્ટિંગ કોને કહેવાય સિંક્રોનસ મોટરની અંદર એ ખ્યાલ આવી ગયો હશે અને તમે શાંતિથી આ વિડીયોને સાંભળ્યો એના માટે થેન્ક યુ સો મચ.